રેડી? ગુડ ઇવનિંગ. ઓકે ભાઈ, આપણે જીએસટી એક્ટ મુજબ સમજવાનું શરૂ કર્યું, જેમાં આપણું પ્રથમ ચેપ્ટર એલિજિબિલિટી ટેસ્ટ, મતલબ કે ડિસાઇડ કરો કે પર્ટિક્યુલર ફોર્મ જીએસટીમાં આવે કે નહીં. તો એ નક્કી કેવી રીતે કરવું? તો સૌપ્રથમ આપણે જીએસટીની જે ડેફિનેશન છે એ જોઈ. એની કાઇન્ડ ઓફ સપ્લાય, આઈધર ઇટ ઇઝ ગુડ્સ ઓર ઇટ ઇઝ સર્વિસીસ ઓર બોથ કન્સિડર ઇન અ જીએસટી. કોઈ પણ પ્રકારની સપ્લાય છે, પછી એ માલની સપ્લાય હોય કે સેવાની સપ્લાય હોય કે બંને હોય, સપ્લાય થશે તો જીએસટી લાગશે. સિમ્પલ. પછી આપણે એ સમજતા હતા કે સપ્લાય કોને ગણવી? તો માલનું વેચાણ છે એ તો સપ્લાય છે જ, સાથે સાથે સ્ટોક ટ્રાન્સફર થાય તો એ પણ એક પ્રકારની સપ્લાય છે. એ જ રીતે બાર્ટર સિસ્ટમ, વિનિમય પ્રથા, એ પણ સપ્લાય છે. એક્સચેન્જ ઓફર, એ પણ સપ્લાય છે. એ જ રીતે રેન્ટ છે, લીઝ છે, લાઇસન્સ છે, આ બધું સપ્લાયમાં કન્સિડર થાય. અને જો તમે સર્વિસ પ્રોવાઈડર છો તો તમે જે સર્વિસ પ્રોવાઈડ કરો છો, બદલામાં નાણાં મેળવો છો, તો એ પણ એક પ્રકારની સર્વિસની સપ્લાય છે. અને લાસ્ટમાં આપણે સમજ્યા હતા કે ડિસ્પોઝલ ઓફ ગુડ્સ, મતલબ કે એન કેન પ્રકારે માલ જાય તો એ પણ એક પ્રકારની સપ્લાય છે. તો સપ્લાય થશે એટલે જીએસટી આવશે. કોઈ પણ પ્રકારની સપ્લાય હશે જીએસટી આવશે. તો પછી પાછો પ્રશ્ન એ જનરેટ થયો કે સાહેબ તો સૂર્યપ્રકાશ આપે છે, નદી પાણી આપે છે, તો એ એક પ્રકારની સપ્લાય છે, તો અહીંયા જીએસટી આવે? તો એ સમજવા માટે આપણે કન્સિડરેશનનો મુદ્દો સમજતા હતા કે જો સપ્લાય છે અને કન્સિડરેશન છે તો જીએસટી આવશે. સપ્લાય છે, કન્સિડરેશન નથી તો જીએસટી નહીં આવે. કન્સિડરેશનનો મતલબ થશે બદલો. આપણે સૂર્યપ્રકાશ આપે તો સપ્લાય તો છે પ્રકાશની, પણ સામે આપણે કંઈ બદલામાં આપતા નથી, કન્સિડરેશન નથી, તો જીએસટી નહીં આવે. પણ સૂર્યા કંપનીનો તમે બલ્બ પરચેસ કર્યો, તો બલ્બ લીધો, સપ્લાય થઈ, સામે આપણે એને પૈસા આપ્યા, કન્સિડરેશન થયું, તો જીએસટી આવશે. નદીમાંથી પાણી લીધું તો જીએસટી નહીં આવે, પણ બિસ્લેરીની પાણીની બોટલ લીધી તો આવશે. વૃક્ષ નીચે બેઠા અને ઓક્સિજન લીધો તો નહીં આવે, પણ ઓક્સિજનનો બાટલો લીધો તો આવશે. તો એ આપણે સમજી ગયા. આ મોટી મોટી વાત હતી. પછી એમાં અપવાદરૂપ કિસ્સાઓ હતા, એ આપણે ડિસ્કસ કરતા હતા કે ઘણી વખત એવું બને કે સાહેબ સપ્લાય છે, કન્સિડરેશન પણ છે, પણ છતાંય જીએસટી નું આવે. આવું ક્યારે બને? તો બે પ્રોડક્ટ એવી કે જેની અંદર જીએસટી નથી પણ ઓલ્ડ ટેક્સેશન છે. એક પેટ્રોલિયમ પ્રોડક્ટ અને એક લીકર, દારૂ. આની અંદર ઓલ્ડ ટેક્સેશન છે. પેટ્રોલિયમ પ્રોડક્ટમાં આપણે વાત થઈ, સેન્ટ્રલ એક્સાઇઝ અને વેટ લાગે, અને એવી જ રીતે દારૂની અંદર સ્ટેટ એક્સાઇઝ અને વેટ લાગે. તો એ સમજાઈ ગયું સાહેબ. અને સાથે સાથે અમુક પ્રોડક્ટ અને અમુક સર્વિસીસ એવી છે કે જેની અંદર ઓલ્ડ ટેક્સેશન પણ નથી અને જીએસટી પણ નથી. ડન. ફોર એક્ઝામ્પલ, ઇલેક્ટ્રિસિટીનું બિલ છે, જોબ છે. તમે ક્યાંક નોકરી કરો છો, તમે એને સર્વિસ આપી ને, એના બદલામાં એને તમને પગાર આપ્યો, પણ આ કેસની અંદર સાહેબ જીએસટીનો એક્ટ લાગુ પડવાનો નથી. એક્સપોર્ટ છે, રેન્ટ ફોર રેસિડેન્શિયલ પર્પઝ છે, ફાર્મિંગ છે, ખેતી અને પશુપાલન. તો આ બધી એવી જગ્યાઓ, આ સિવાય ઇન્વેસ્ટમેન્ટ, મની માર્કેટ આપણે જોયું હતું. તો આ બધી એવી જગ્યાઓ કે જેની અંદર સપ્લાય છે, કન્સિડરેશન પણ છે, પણ છતાં જીએસટી નથી. અને લાસ્ટમાં થોડીક વિચિત્ર વાત આપણે જોઈ કે સાહેબ સપ્લાય તો છે, કન્સિડરેશન નથી, છતાંય જીએસટી આવશે. અપવાદરૂપ કિસ્સો છે, પણ આવું ક્યારે બને આપણે સમજ્યા કે અહીંયા એન કેન પ્રકારે માલ જાય. તો સાહેબ તમારે છે ને ઘણી વખત આ બધા ભવિષ્યમાં પ્રશ્નો આવશે, પણ હું અત્યારે જ પાણી પહેલાં પાડ બાંધું છું કે જ્યારે તમને કન્ફ્યુઝન થાય ને કે જીએસટી આવશે કે નહીં આવે, ત્યારે ખાલી એક પ્રશ્ન પૂછજો તમે એને કે માલ છે, બસ પૂરું. આટલો જ પ્રશ્ન પૂછવાનો. શું પૂછવાનું? માલ છે? ના, નથી ભાઈ, માલ તો આગથી બળી ગયો, આ તો જીએસટી આવશે ભાઈ. માલ નથી તો પછી જીએસટી આવશે. ડન. માલ ચોરાઈ ગયો, માલ ઘરે લઈ ગયા, તો આ બધા કેસમાં જીએસટી આવશે. પણ અહીંયા જીએસટી કેવી રીતે લાગુ પડશે એ આપણે સમજ્યા કે અહીંયા એન્ડ કન્ઝ્યુમર તમે જ છો એવું માની લેવામાં આવે અને તમારે જ એ જીએસટી ભોગવી લેવાનો થાય. કારણ કે ખરીદીમાં ભરેલો જીએસટી તમને તો જ બાદ મળે જો તમે એ માલનું વેચાણ કરો છો. હવે ચોરાઈ ગયું તો થોડો વેચો છે, તેવા કેસમાં સાહેબ તમે જ ઉપભોગતા છો એમ માનીને તમે શું કરી નાખો સાહેબ? નુકસાન તમારી માથે લઈ લ્યો, કારણ કે સરકારને તો ટેક્સથી મતલબ છે. સિમ્પલ વસ્તુ. ડન. અને એમાં કંઈ ખોટું નથી. ડન. તો અહીંયા જે સપ્લાય હતી એ આપણે સમજી ગયા. પછી આપણે સપ્લાયને સમજતા હતા પ્રવૃત્તિ વાઇઝ કે જો તમે મેન્યુફેક્ચરિંગ યુનિટ ધરાવો છો તો જીએસટી આવશે, અને એ પણ જી વાળો, મતલબ ગુડ્સવાળો. જો તમે ટ્રેડિંગ યુનિટ ધરાવો છો તો જીએસટી આવશે, ગુડ્સવાળો. જો તમે સર્વિસ પ્રોવાઈડર છો તો જીએસટી આવશે, એસવાળો, સર્વિસવાળો. જો તમે જોબ વર્ક કરો છો તો જીએસટી આવશે, એસવાળો. જો તમે જોબ કરો છો તો જીએસટી નથી આવતો ભાઈ, જોબ ઉપર એક્ઝેમ્પ્ટેડ છે. ઓકે. જો તમે બચતના રૂપિયા ક્યાંક ઇન્વેસ્ટ કરો છો, એમાં વ્યાજ મળે છે અને એમાંથી પૈસા આવે છે, ઘર ચાલે છે, તો સાહેબ ઇન્વેસ્ટમેન્ટ ઉપર પણ જીએસટી નથી. તમે પ્રોપર્ટી પરચેસ કરી, ભાડે ચડાવી, એમાંથી ભાડામાંથી આવક મેળવો છો, હા તો સાહેબ જો તમે કોમર્શિયલ પર્પઝથી ભાડે ચડાવેલી છે તો
તો આવશે, રેસિડેન્શિયલ પર્પઝથી છે તો નહીં આવે. અને લાસ્ટમાં ખેતી અને પશુપાલનની વાત હતી તો એમાંય નહીં આવે. તો અહીંયા પ્રવૃત્તિ વાઇઝ આપણે સપ્લાય સમજી ગયા અને કેમાં જીએસટી આવે કેમાં જીએસટી નું આવે એ સમજ્યા. પછી આપણે એ સમજ્યા કે સાહેબ આવે તો માની લો કે મેન્યુફેક્ચર યુનિટ છે તો એને તો જીએસટીનો કાયદો લાગુ પડશે, તો વેરી ફર્સ્ટ ડેથી જીએસટી આવી જશે, તો કે ના. તો એના માટેના મુદ્દાઓ આપણે લાસ્ટ લેક્ચરમાં સમજતા હતા અને એમાં આપણે સમજ્યા સાહેબ કે જો સાહેબ તમારે ટર્નઓવર છે એ 40 લાખ કરતાં વધારે થાય છે તો જીએસટી આવશે અને સર્વિસ સેક્ટરમાં 20 લાખથી ટર્નઓવર વધે તો જીએસટી આવશે. બીજું, જ્યારે જીએસટીનો એક્ટ બન્યો અથવા કોઈ પણ એક્ટની વાત કરો તમે, તો એક્ટને રીડ કરવાની એક સ્ટાઇલ છે. તમે સીધું બુક ખોલીને પાના ફેરવા માંડો એમ નહીં. તમને એનું બંધારણ ખ્યાલ હોવી જોઈએ કે ઓકે આ એક્ટ કઈ રીતે કામ કરે છે, સિમ્પલ વસ્તુ, ડન. તો એક્ટને તમારે રીડ કરવો છે તેના માટે થઈને એક સ્ટાઇલ કહું તમને. હંમેશા છે ને 1 નંબરની સેક્શન હોય ને જે એ એક્ટ વિશેની માહિતી આપે કે આ એક્ટ એક્ઝેક્ટલી શું છે, કેવી રીતે કામ કરશે. અગત્યની સેક્શન છે ને એ છે 2 નંબરની સેક્શન. 2 નંબરની સેક્શન હોય ને જે એ ટર્મિનોલોજી માટે હોય. ટર્મિનોલોજીનો મતલબ થશે કોઈ શબ્દો એક્ટની અંદર યુઝ થયેલા છે તો એક્ટ એનો મતલબ શું કાઢે છે, તમે શું કાઢો છો એનો મતલબ નથી, એક્ટ એને શું સમજે છે. સિમ્પલ. ઓશોનું ભાષણ શરૂ થાય ને એ પહેલાં ઓશો બોલતા કે હું જે બોલું છું ને એના માટે હું જવાબદાર છું, તમે શું સમજો છો એના માટે હું જવાબદાર નથી. તમે મારી વાતને તમારી અનુકૂળતા મુજબ ગમે એમ તોડી મરોડીને શું કરી નાખશો સાહેબ, સેટ કરી નાખશો, તો એ મહત્વ નથી. તમે મારો પોઈન્ટ ઓફ વ્યૂ જોજો, સિમ્પલ. એટલે હું પોતે ફિટ ન થાય ટૂંકમાં ગઈ. અહીંયા સેમ વસ્તુ છે કે એક્ટની અંદર અમે જે શબ્દો વાપર્યા છે એમાં અમે એનો શું મિનિંગ કાઢીએ છીએ એ સમજવું છે તો તમારે સેક્શન 2 જોવી પડે, પારિભાષિક શબ્દો, ઇન્ટ્રોડક્શન અથવા તો ટર્મિનોલોજીસ. ડન. તો સાહેબ ફેરફાર હોય? હા હોય ને સાહેબ, ફેરફાર હોય. એક્ઝામ્પલ આપો ને, અહીંયા આ વાત સાથે ડાયરેક્ટ કનેક્ટ થાય છે એટલે આ વસ્તુ વચ્ચે લઈ લીધી. ડન. માની લો કે આપણે એક શબ્દ છે ટર્નઓવર, તો ટર્નઓવરનો મતલબ શું થશે? વાર્ષિક વેચાણ. ટર્નઓવરનો મતલબ થશે વાર્ષિક વેચાણ, સિમ્પલ. ડન. તો વાર્ષિક વેચાણ છે એ ટર્નઓવરનો મતલબ છે. આ છે સાહેબ. હવે જીએસટી એક્ટમાં 2 નંબરની સેક્શનમાં ટર્નઓવરની ડેફિનેશન લખી છે. હવે એમાં એવું લખ્યું છે કે ટર્નઓવરનો મતલબ પરચેઝ ઓર સેલ્સ વિચ એવર ઇઝ હાઈ ઇઝ કન્સિડર એઝ અ ટર્નઓવર લિમિટ. ખરીદી અથવા વેચાણ બેમાંથી જે વધારે હોય ટર્નઓવર ગણાશે. હવે અહીંયા પ્રશ્ન એ થાય કે સાહેબ એ તો વેચાણ જ વધારે હોય ને, વાત સાચી છે, પણ છતાંય ટર્નઓવરની ડેફિનેશનમાં વાર્ષિક વેચાણ તમારા મગજમાં નથી રાખવાનું, પરચેઝ ઓર સેલ્સ વિચ એવર ઇઝ હાઈ. હવે અહીંયા પાછું એક બીજું ડિસ્ક્લેમર કે આ ડેફિનેશન માત્ર ને માત્ર ખાલી જીએસટી માટે. હા, પાછું બીજે પાછા તમે આ ડેફિનેશનથી ઠોકમ કરે, પરીક્ષામાં પૂછાણું ટર્નઓવર એટલે હું બીએમાં તમે આ રીતે લખ્યા હો તો અહીંયા તો ખોટું પડે તમારું. તો કહેવાનો મતલબ જીએસટીમાં આવું કહે છે. હવે અહીંયા સાહેબ સમજણ કેવી રીતે કેળવવી, આ વસ્તુ ક્યાં એફેક્ટ કરશે હું સમજાવું તમને. માની લો કે આ સાહેબ છે બરાબર, એણે એક નવી દુકાન ચાલુ કરી રેડીમેડ ગાર્મેન્ટ્સની અને ઓપનિંગમાં આપણને બધાને કાર્ડ આપ્યું, આપણે આઈસ્ક્રીમની લાલચ અહીંયા ગયા. હવે ઓપનિંગને દિવસે પહેલી વખત વેચાણ શરૂ થશે ને, ત્યાં સુધી વેચાણ થયું જ નથી. હવે આપણે અહીંયા એની દુકાનમાં એન્ટ્રી મારશું સાહેબ તો દુકાન આમ ખાલી ખમ હશે. એ આપણને એમ સમજાવશે કે જો અહીંયા જીન્સ આવશે, અહીંયા ટી શર્ટ આવશે, અહીંયા તમારી સાઇઝના ટી શર્ટ આવશે. હા, ત્યાં ઓલરેડી માલ હશે. હવે માની લો કે એને ટોટલ એ માલ ભર્યો 60 લાખ રૂપિયાનો. ટોટલ માલ કેટલો ભર્યો? હવે જ્યારે દુકાનનું ઓપનિંગ થયું 10 વાગે તો 10માં 5 મિનિટની વાર હતી ત્યારે તમે નિરાતે વિચારો ખરીદી કેટલા રૂપિયાની છે? 60 લાખની. વેચાણ કેટલા રૂપિયાનું? 0. હવે અહીંયા હું તમને નોર્મલ બે ઉપર ડેફિનેશનમાં ટર્નઓવર પૂછું, તમે કહો ટર્નઓવર તો 0 છે આનું, આને જીએસટી નંબર લેવાનો થતો જ નથી. જ્યારે ખરેખર એને શું કરવું પડે? લેવો પડે. કાં તો કે જીએસટી એક્ટ એવું કહે કે ભાઈ પરચેઝ ઓર સેલ્સ વિચ એવર ઇઝ હાઈ ઇઝ કન્સિડર એઝ અ ટર્નઓવર લિમિટ, અને જો એ લિમિટ 40 લાખથી વધી જાય તો તમારે જીએસટી નંબર લેવો પડશે. ભાઈ અન્ડરસ્ટેન્ડ થાય છે આખી વસ્તુ? ઇઝી પ્રોસેસ. ડન. તો અહીંયા સેક્શન 2 સમજવી એ અગત્યની. હવે આપણે મૂળ વાત ઉપર આવી જઈએ ભાઈ, બરોબર છે? ડન. તો જો તમારું ટર્નઓવર 40 લાખથી વધે અને સર્વિસ સેક્ટરમાં 20 લાખથી વધે તો નંબર ફરજિયાત છે. ઓકે, તમે રાજ્ય બહાર માલનું વેચાણ કરો છો સાહેબ, ભલે 1 રૂપિયાનો માલ વેચો, જીએસટી નંબર ફરજિયાત છે. ઓકે, એ જ રીતે તમે ઓનલાઈન માલનું વેચાણ કરો છો કોઈ ઈ કોમર્સ પ્લેટફોર્મ ઉપર, જીએસટી નંબર ફરજિયાત છે. તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરો છો સાહેબ, આઈ નંબર લેવો પડશે, જીએસટી નંબર ફરજિયાત છે. અને આ બધું ડિસ્કશન આપણે લાસ્ટ લેક્ચરમાં કર્યું સાહેબ. ડન. ઓકે, એ જ રીતે તમારે ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ લેવા છે તો ટેન્ડર ભરતી વખતે જીએસટી નંબર હશે તો જ ટેન્ડર ભરી શકાશે. તો જીએસટી નંબર ફરજિયાત છે. અને આ બધી એવી જગ્યાઓ છે કે જ્યાં ટર્નઓવર આરે કાંઈ લેવા દેવા નથી. સિમ્પલ વસ્તુ. ડન. જો તમે કેઝ્યુઅલ ડીલર છો તો ટેમ્પરરી જીએસટી નંબર લેવો પડશે. તો આટલા કેસમાં સાહેબ જીએસટી નંબર લેવો ફરજિયાત છે. પણ લાસ્ટમાં આપણે જે વાત થઈ, જ્યાં આપણે સેશન પૂરું કર્યું, કે ઘણી વખત એવું બને કે કોઈ વ્યક્તિ જીએસટી માટે એલિજિબલ નથી પણ છતાં એને અંતસ્પૂર્ણ થઈ ભાઈ ના ના મારે દેશનો વિકાસ કરવો છે અને એ પોતે એ છે કે ભાઈ હું જીએસટી નંબર લઉં
તો એ વોલન્ટરી પણ શું કરીએ કે જીએસટી નંબર લઈ શકે. વોલન્ટરી ટૂંકમાં ફરજિયાત નથી, મરજિયાત છે, સ્વૈચ્છિક રીતે. ત્યાં પ્રશ્ન એ થયો આપણને કે સાહેબ આવી અંતઃસ્ફૂર્ણા થાય ક્યારે? હા, મેં લીધો જ નંબર એવી રીતે. હા, મારું ટર્નઓવર 40 લાખ કરતાં ઓછું છે ફોર એક્ઝામ્પલ. ડન. ઓકે, હું રાજ્ય બહાર વેચતો નથી, ઇમ્પોર્ટ એક્સપોર્ટ નથી કરતો, ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ નથી લેતો, કેઝ્યુઅલ ડીલર નથી, છતાંય મેં શું કર્યું છે? જીએસટી નંબર લીધો છે. શું કામ ને? બસ મને અંતઃસ્ફૂર્ણા થઈ. તમે કે ખોટી વાતો રહેવા દો, સાચું સમજાવો કે આવી અંતઃસ્ફૂર્ણા થાય ક્યારે? તો હવે એ મુદ્દો સમજો. અને આ બહુ હૃદય બહુ મસ્ત મુદ્દો છે ટૂંકમાં, ટિપિકલ. બીજું, આ પ્રશ્ન તમારી લાઈફમાં ક્યારે આવશે? તો કે સાહેબ કોઈ ક્લાયન્ટ સાથે તમે ડિસ્કસ કરતા હશો ત્યારે તમે એકાઉન્ટન્ટ તરીકે એનું ટેક્સનું કામ સંભાળનાર તરીકે એની યારે ડિસ્કસ કરશો તો સામેવાળો વ્યક્તિ તો એમ જ સમજે છે કે તમે માસ્ટર છો. તો એ તો તમને ચેટ જીટીપીની જેમ શું કહી રાખશે? પૂછે રાખશે. તો તમારે એને પ્રોપર આન્સર દેવો પડશે ને. એના હાટું થઈને બેઝ તમારો ક્લિયર હોવો જરૂરી છે. હા, ખાલી પરીક્ષા માટે તૈયારી કરતા હોય ને તો છોકરાઓને કહી દે કે આટલા આઈએમપી પ્રશ્નો આમાંથી શું કરી નાખજો. અહીંયા તમે એના હાટું તો આવ્યા નથી, આપણે પ્રોફેશનલ કામ કરવું છે, સિમ્પલ વસ્તુ. ડન. તો એના હાટું થઈને સાહેબ તમને સમજાવું વાત આખી. ડન. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ ક્લાયન્ટ આવે ને આપણને પૂછે કે ભાઈ હું જીએસટી માટે એલિજિબલ છું કે નહીં, તો આ જે હું સ્ટોરી કરું છું ને એ આખી મગજમાં રાખશો તો તમે ક્લિયર થઈ જશો. મજા નથી પાછી કે સાહેબ કોઈ એક ક્લાયન્ટને અમે ના પાડી દઈએ કે ભાઈ ના, તારે જીએસટી નંબર લેવાની જરૂરિયાત નથી કારણ કે તારું ટર્નઓવર 40 લાખને વધતું નથી. જ્યારે એક ક્લાયન્ટને અમે એવું કહીએ કે ધંધો ચાલુ કર્યો, હા તું જીએસટી નંબર લઈ લે. એ કે પણ ટર્નઓવર 40 લાખ થાય પછી, ના રે ના, અત્યારથી જ લઈ લે. તો અલગ અલગ દર્દીઓ માટે દવાઓ અલગ અલગ છે. તો એ તમે એને એક્સપ્લેન તો કરી શકો છો ને કે આમાં એક્ઝેક્ટલી શું હાલે છે. તો હાલો આપણે મૂળ વાત ઉપર આવીએ કે ભાઈ મેં જીએસટી નંબર લીધો જ્યારે હું ટર્નઓવર માટે એલિજિબલ નથી તો પણ લીધો. તો શું કામ લીધો ભાઈ? કહું તમને એક્ઝામ્પલ. એક્ઝામ્પલની અંદર આપણે એક વસ્તુ ક્લિયર કરી દીધી, થોડીક બેકગ્રાઉન્ડમાં વાત કરી નાખું પછી વાતને શરૂ કરું. આપણે વાત થઈ હતી કે ભાઈ માલનું વેચાણ કરો ત્યારે તમારે ગ્રાહક પાસેથી જીએસટી ઉઘરાવવાનો. હા, બરોબર છે. તમે જે જીએસટી ઉઘરાવો એ પૂરેપૂરો જીએસટી તમારે ગવર્મેન્ટને આપવાનો નહીં. ઓકે, તમને ખરીદીની અંદર ભરેલો જીએસટી બાદ મળે. ખરીદીની અંદર ભરેલો જીએસટી બાદ મળે. ખનો મતલબ માલની ખરીદી, રીનો મતલબ ધંધા માટે કોઈ ખર્ચ કરેલો છે અને એ જે સર્વિસ પરચેસ કરતી વખતે જીએસટી ભર્યો હોય તો એ બાદ મળે. અને દીનો મતલબ આપણે કર્યો હતો કે ધંધા માટે કોઈ મિલકત લીધેલી છે તો એની અંદર ભરેલો જીએસટી પણ તમને બાદ મળશે. આ બરોબર છે, બાદ થઈ ગઈ છે. હવે ક્યારે બાદ મળશે? તો એની અંદર આપણે અલગ અલગ કન્ડિશનો ડિસ્કસ કરતા હતા. એમાં એક કન્ડિશન હતી કે તમે જે માલ પરચેસ કરેલો છે એ માલનું વેચાણ થવું જોઈએ. આ સાહેબ ખ્યાલ છે અમને. બીજી કન્ડિશન હતી કે તમે જેને માલ વેચો તમારે એની પાસેથી બિલમાં અલગથી ટેક્સ ઉઘરાવવાનો, દેશી ભાષામાં તમારે એને ટેક્સ ઇનવોઇસ આપવાનું. આ બરોબર છે. ત્રીજી કન્ડિશન હતી કે તમે જેની પાસેથી માલ પરચેસ કરેલો છે એણે પણ તમને ટેક્સ ઇનવોઇસ આપેલું હોવું જોઈએ. મતલબ કે એણે પણ બિલમાં અલગથી ટેક્સ ઉઘરાવેલો હોવો જોઈએ. બરોબર છે, બે ખ્યાલ છે. ચોથી કન્ડિશન આપણે ડિસ્કસ કરી હતી કે ભાઈ બિલની અંદર આપણો ને એનો જીએસટી નંબર સાચો હોવો જોઈએ. બે ખ્યાલ છે અમને. હાલો ડન. તો અહીંયા હવે આ વાત ઉપર આપણે આગળ વધીએ. બરાબર. ઓકે, હવે અમે શું કરીએ તો કે અમે એકાઉન્ટિંગ સોફ્ટવેર વેચીએ, ટેલી. આ ભાઈ આવ્યો મારી પાસે, ડન. એનો મોબાઈલમાં મૂકી દે. ડન. હા, ત્રીજા આ જણ આવ્યો મારી પાસે. હા, મને કે ધર્મેશભાઈ અમારી પેઢી છે ને એના માટે એકાઉન્ટિંગ સોફ્ટવેર અમારે લેવો છે તો બેસ્ટ દેનું બંધ કરી દે. બંધ તો ક્યાં વાગ્યું? વાં વાગ્યું. અલ્લા બાપરે. હા હા, ગમે તો પણ કરી દે. જલાવાનો તું રેડી. પણ ઓકે, આપણે જે મૂળ વાત આવતી હતી. હા, ક્યાં હતા? હા, આ જણ આવ્યો ને મારી પાસે એ કે અમારી પેઢી માટે થઈને એકાઉન્ટિંગ સોફ્ટવેર લેવો હોય તો કયો સોફ્ટવેર સારો આવે? એ કે કીધું ટેલી. મને કીધું તમે વેચો એટલે તમે તો એના જ ગુણગાન ગાવ ને, એનો નેચ લઈને યાર. આપણે અહીંયા છોકરા વાંઢા હોય તો આપણે શું કામ ગામની બાયોડેટા ફેરવી? હા, તો ઇઝી સિસ્ટમ છે. મને કીધું તમે વેચો એટલે તમે ટેલી ગયો. મેં કીધું ના, ટેલી ખરેખર સારો હોય એટલે હું વેચું છું. ડન. એ કે અમારે એ કે અમુક ઇસ્યુઓ છે, બધા પ્રોબ્લેમ છે ટેલીમાં સોર્ટ આઉટ થઈ જાય તો હું લઉં. બધું પ્રોબ્લેમ બોલ. મેં કીધું મને કે અમારે સ્ટોક મેન્ટેન કરવો છે. મેં કીધું ટેલીમાં થઈ જશે. મને કે એમાં અમારે રીઓર્ડર લેવલ સેટ કરવા છે. મેં કીધું ટેલીમાં થઈ જશે. મને કે પરચેસ ઓર્ડર પ્રોસેસિંગ, સેલ્સ ઓર્ડર પ્રોસેસિંગ થવી જોઈએ. મેં કીધું ટેલીમાં થઈ જશે. હા. મને કે પ્રાઇસ લેવલ સેટ કરવા. મેં કીધું ટેલીમાં થઈ જશે. મને કે બેચ નંબર સેટ કરવા. મેં કીધું ટેલીમાં થઈ જશે. મને કે પ્રાઇસ લેવલમાં અલગ અલગ પ્રાઇસ લેવલ, હોલસેલર માટે અલગ, રિટેલર માટે અલગ પ્રાઇસ લેવલ સેટ કરવા. મેં કીધું થઈ જશે. મને કે જીએસટીનું ઓટો સેટઅપ કરવું છે, પ્રોડક્ટનું નામ નાખું તો ઓટોમેટિકલી જીએસટી આવી જાય. મેં કીધું થઈ જશે. મને કે સેલ્સનું બિલ ટેલીમાંથી બનવું જોઈએ. મેં કીધું થઈ જશે. મને કીધું તમે હા કરી રાખો, તમારે વેચવો છે એટલે. હા, મેં જો એક કામ કર, તારું લિસ્ટ આખું લેતો આવું, હું તને ડેમો કરીને દેખાડું. આખો ડેમો પતી જાય એટલે તું કન્વિન્સ થઈ જઈશ ને કે હા ખરેખર થાય છે. પછી લેજે ને, આપણે ક્યાં ઓલી વસ્તુ છે કે તને દઈ દેવું. હા, ડન. તો બીજે દિવસે 22 ક્વેરીનો શું કરતો આવ્યો? આ લિસ્ટ લેતો આવ્યો. મને કે આનો ડેમો કરી દો. ડન. મેં કીધું હા.
દર્શન સાહેબને બેહાડી દીધા 2 દી લગી સાહેબ, 8-8 કલાક બેઠા ને ત્યાં 22 ક્વેરી શું કરી સોલ્વ, એક વસ્તુ એને દેખાડતા જાય કરીને કે જો થઈ ગયું, હા થઈ ગયું મારો ટીક, આ થઈ ગયું મારો ટીક. તમે સમજી ગયા? 2 દી લગી શું કર્યું સાહેબ, મહેનત કરી ફૂલ ડેની, અને છેલ્લે જણ કન્વિન્સ થઈ ગયો. યસ, મેં કીધું રેડી, સોફ્ટવેર વેચવો હોય તો સાહેબ એમને તો નહીં વેચાય ને તમારે, હા ડન, સર્વિસ તો આપવી પડશે. હા, બધું ઓકે થઈ ગયું એટલે હવે તો વાત હતી લેવાની. તો મને કે કેટલા રૂપિયા? મેં 18,000 પ્લસ જીએસટી, 18,000 પ્લસ જીએસટી ડન. મને કે કેટલો થાય? મેં કીધું 18% લેખે ગણ ને 3500 જેવો થાય, આપણે લમસમ ગણીએ અત્યારે કેટલો 3500. એટલે ફાઇનલી કે કેટલા થાય? મેં કીધું 21,500. રેડી, કેટલા થાય? 21,500. મને કે ડન, આપી દો કે ડન. હવે સાહેબ અહીંયા લગીની વાત સમજાઈ ગઈ. હવે પાછો થોડોક ડાયવર્ટ લઉં છું અને પાછા મૂળ વાત ઉપર આવશું ભાઈ, બરાબર છે? ડન. ઓકે, જો કોઈ વેપારી જીએસટી નંબર ધરાવતો હોય, રેગ્યુલર જીએસટી નંબર ધરાવતો હોય, તો એ માલનું વેચાણ કરતી વખતે જે બિલ બનાવશે એ ટેક્સ ઇનવોઇસ બનાવશે. પણ જો કોઈ વેપારી રેગ્યુલર જીએસટી નંબર ધરાવતો નથી તો એ માલનું વેચાણ કરતી વખતે બિલ બનાવશે એ બિલ ઓફ સપ્લાય બનાવશે. તો બિલમાં કેટલા પ્રકાર પડ્યા? 2, એક ટેક્સ ઇનવોઇસ અને એક બિલ ઓફ સપ્લાય. હવે પેલો પ્રશ્ન એ થયો, ઓકે હવે નિરાતે વિચારો, માની લો મારી પાસે જીએસટી નંબર નથી તો હું જણને કયું બિલ આપીશ? બિલ ઓફ સપ્લાય આપીશ. ઓકે, જો મારી પાસે જીએસટી નંબર છે તો ટેક્સ ઇનવોઇસ આપીશ. આ તો અન્ડરસ્ટેન્ડ થઈ ગયું? ડન. હવે એક નવો પ્રશ્ન જનરેટ થવો જોઈએ તમને કે સાહેબ આ 2 બિલમાં બનાવવામાં ડિફરન્સીસ શું છે? તો ડિફરન્સીસ સમજાવું તમને. ટેક્સ ઇનવોઇસ હોય ને એની અંદર ટેક્સ હોય, સમજી ગયા? ઓકે, બિલ ઓફ સપ્લાય હોય ને એની અંદર પણ ટેક્સ હોય એ જ સમજાવું હું. ડન, રડીએ ભાઈ, સમજી ગયા કેવી રીતે સમજાવું? પણ અહીંયા મોટાભાગના લોકો છે ને ઘણી વસ્તુઓ હાઈથી સમજી લે, એટલે મારે શું કરવું પડે ચોખ્ખોટું? અને બધાએ સમજી લીધું હતું ને કે અહીંયા ના જ પાડવાના જ સાહેબ. તમે સમજી ગયા છો આખી? હા. તો ફરીથી કહું તમને, ટેક્સ ઇનવોઇસમાં ટેક્સ હોય, બિલ ઓફ સપ્લાયમાં પણ ટેક્સ હોય. તો ટેક્સ તો બેયમાં હોય. તમને ફેર હું થયો તો બેયમાં? હા, ફેર હું થયો એ કહું તમને. ટેક્સ ઇનવોઇસમાં ટેક્સ અલગથી દેખાતો હોય, સમજાણી વાત આખી? બિલ ઓફ સપ્લાયમાં ટેક્સ અલગથી ન દેખાય, એ પ્રોડક્ટના રેટમાં જ શું થઈ જાય? ઇન્ક્લુડ થઈ જાય, એડ થઈ જાય. ધેટ્સ ઓલ. ડન. બાકી કોઈ ફેર નથી. એટલે અહીંયા પહેલાં તો એ માનવું ખોટું છે કે ટેક્સ ઇનવોઇસમાં ટેક્સ હોય, બિલ ઓફ સપ્લાયમાં ટેક્સ ન હોય. બેયમાં ટેક્સ હોય. સમજી ગયા તમે શું આખી? ડન. ટેક્સ ઇનવોઇસમાં ટેક્સ કેવો દેખાતો હોય? અલગથી દેખાતો હોય. બિલ ઓફ સપ્લાયમાં ટેક્સ પ્રોડક્ટમાં એડ થઈ જાય, કારણ કે વેપારી થોડો ભોગવવાનો છે, એ તો એને કોની પાસેથી લેવાનો છે? તો એ તો એડ કરીને જ લે છે ને. બહુ પ્રેક્ટિકલ વાત છે ભાઈ, સમજાણી વાત આટલી? હવે સાહેબ આમાં જો હું બિલ બનાવું તો કેવી રીતે બનશે? જસ્ટ ઇમેજિન. ડન. માની લો મારી પાસે જીએસટી નંબર નથી તો આનું ઓલું ટેલીનું બિલ બનાવું છું, તો જસ્ટ વિઝ્યુલાઇઝ કરો બિલ કેવી રીતે બનશે. તો કે તારીખ લખીશ, બિલ નંબર લખીશ, કેશ મેમો ડેબિટ મેમો લખીશ, ધેન આફ્ટર પાર્ટીનું નામ લખીશ, એની ફર્મનું નામ છે એબીસી એન્ટરપ્રાઇઝ તો એબીસી એન્ટરપ્રાઇઝ લખીશ, ધેન આફ્ટર પ્રોડક્ટનું નામ લખીશ, ટેલી પ્રાઇમ રિલીઝ 7, ક્વોન્ટિટી 1, ભાવ 21,500. સુપર. 21,500 લખું ને કે 18,000 લખું? કારણ કે હું તો ટેક્સ ઇનવોઇસ ક્યાં આપું છું ભાઈ? બરાબર ને? તો 21,500 ફાઇનલ અમાઉન્ટ 21,500, નીચે 21,500 ને વાર્તા પૂરી. ત્યાં નીચે સીજીએસટી, એસજીએસટી, આઈજીએસટી કાંઈ એડ ન થાય. તો આજે બિલ બન્યું કયું કહેવાય? બિલ ઓફ સપ્લાય. બીજું દેખાવે બે બિલ જ લાગે છે, બે ઉપર ઇનવોઇસ જ લખેલું હોય. આ ટેકનિકલ ભાષા છે આપણે ઓળખવા માટે થઈને, ભાઈ સમજી ગયા? તો ઇઝી પ્રોસેસ. બાકી બે દેખાવે કેવા છે? એ સેમ જ છે, બિલ જ છે ટૂંકમાં. ડન. આપણે કેમ ખબર પડે કે ટેક્સ ઇનવોઇસ છે કે બિલ ઓફ સપ્લાય છે? આપણને નીચે ટેક્સ અલગથી લખ્યો હોય તો ખબર પડી જાય કે આ ટેક્સ ઇનવોઇસ છે, અને જો અલગથી ટેક્સ નથી લખ્યો તો આપણે ખ્યાલ આવી જાય કે આ બિલ ઓફ સપ્લાય છે. ભાઈ ઓકે થઈ જાય? તો મેં જણને કયું બિલ આપી દીધું? બિલ ઓફ સપ્લાય. ઓકે, માની લો કે આ જ પ્રોડક્ટમાં જો હું જીએસટી નંબર ધરાવતો હોત તો કયું બિલ આપત? તો ટેક્સ ઇનવોઇસ આપત. તો એ કેવી રીતે બને? જસ્ટ એક વખત ચેક કરી લઈ. તો તારીખ લખત, બિલ નંબર લખત, કેશ મેમો ડેબિટ મેમો સેટ કરત, પાર્ટીના નામમાં એબીસી એન્ટરપ્રાઇઝ લખત, પ્રોડક્ટના નામમાં ટેલી પ્રાઇમ રિલીઝ 7 લખત, ક્વોન્ટિટી 1, ભાવ 18,000. સુપર. ટોટલ 18,000. અને નીચે શું કરીશ ટૂંકમાં? તો કે 18,000 ની અંદર સીજીએસટી અને એસજીએસટી એડ કરી 7,500 ને ટોટલ કેટલા કરી નાખીશ સાહેબ? 21,500 કરી નાખીશ. તો તમે એક વસ્તુ સમજો સાહેબ, હું ટેક્સ ઇનવોઇસ બનાવું તો ફાઇનલ બિલ 21,500 નું જ બનવાનું છે, અને બિલ ઓફ સપ્લાય બનાવું તો ફાઇનલ બિલ 21,500 નું જ બનવાનું. તો બે 21,500 ના જ થાય ભાઈ. ક્લિયર છે આખી વસ્તુ? પણ અહીંયા શું ફેર પડશે એ તમે સમજી ગયા છો? તમે સમજી ગયા છો, હું નથી સમજતો. ફોર એક્ઝામ્પલ રેડી. પણ અહીંયા મેં જણને કયું બિલ અત્યારે પકડાવ્યું? બિલ ઓફ સપ્લાય. જણ સોફ્ટવેર લઈ ગયો, બિલ લઈ ગયો, બપોર પાછો આવ્યો. મને કે મારે સોફ્ટવેર નથી જોતો. મેં કીધું કાં પ્રોપર કામ નથી કરતો? મને કે હાઈ ક્લાસ કામ કરે છે એ કે. તો હું તકલીફ પડી? મેં કીધું એ કે પપ્પાએ એમ કીધું કે ભાઈ આ તમે જે બિલ ઓફ સપ્લાય આપ્યું છે ને એ નો હાલે, તમે એક કામ કરો એ કે મને હે ને બિલ ઓફ સપ્લાયની બદલે ટેક્સ ઇનવોઇસ આપો તો હું રાખી લઉં કે. બોલો, એને સોફ્ટવેરમાં વાંધો નથી, એને શેમાં વાંધો પડ્યો? બિલમાં. મેં કીધું શું ફેર પડે? ટેક્સ ઇનવોઇસ 21,500 નું બને, બિલ ઓફ સપ્લાય 21,500 નું બને. ગજબ ન હતું? મેં કીધું ડન. મને કે ના ભાઈ પપ્પા નથી સમજતા, તમે સમજો એ કે આમાં અમારા બાપ દીકરાને તકલીફ થઈ જાય કે. હા
તો એ કે તમે કાં તો મને ટેક્સ ઇનવોઇસ આપો ધર્મેશભાઈ, અને કાં તો મારા પૈસા મને પાછા આપો. એ કે હા, પણ મેં કીધું સમજતો નથી, હું ટેક્સ ઇનવોઇસ ન આપી શકું કારણ કે મારી પાસે જીએસટી નંબર નથી. હા, તો મેં કે લઈ લ્યો ને, પણ મેં કીધું સમજતો નથી, હું લેવા માટે એલિજિબલ જ નથી. અમારું ટર્નઓવર 40 લાખ કરતાં ઓછું છે ને અમે રાજ્ય બહાર માલનું વેચાણ નથી કરતા ને અમે ઓનલાઈન માલનું વેચાણ નથી કરતા ને અમારા ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ કોઈ દી લેવાના ન હોય ને, હા, અમે કેઝ્યુઅલ ડીલર નથી ને, હા, અમે એલિજિબલ જ નથી ને, હા. તો મને કે તો એક કામ કરો નહીં કે આ પાછું લઈ લ્યો ધર્મેશભાઈ. લાય મેં કીધું હા ડન હે. હા, મેં એની બાજુ શું કરી લીધું, સોફ્ટવેર પાછો લઈ દીધો, એના પૈસા પાછા આપી દીધા. ડન. હવે એ જાતો હતો ને લઈને, ત્યારે પાછું એણે મને એક નવો પ્રશ્ન પૂછ્યો. હા બાપુ, મગજ એને થઈ જાય. હા, મને કે ધર્મેશભાઈ, કોઈ એવો વેપારી કે એવો ડીલર તમારા ધ્યાનમાં ખરી કે જે ટેલી સોફ્ટવેર આપણને આપે અને ટેક્સ ઇનવોઇસ આપે? હા, આ તો સાહેબ મારા જ કોમ્પિટિટરનો એડ્રેસ મારે દેવાનું ને. આ તો કેને દેવું થયું કે ભાઈ જોવા આવ્યા હોય આપણને, આપણે યાર રિજેક્ટ કર્યા, પછી કે કોઈ સારું ઠેકાણું દેખાડજો. હા, આ તો સર અપમાન કર્યું કહેવાય. તમે સમજો વસ્તુ આખી શરમજનક પરિસ્થિતિમાં આપણે શું થઈ ગયા, મુકાઈ ગયા. મને ઓલું પિક્ચર યાદ આવી ગયું, હમ દિલ દે ચુકે સનમ. હા, ઘણાને સમજાણું હોય છે હું કીધું એ. હા, અજય દેવગણ સાહેબ એની જ ઘરવાળીના પ્રેમીને ગોતવા નીકળો. હા હા, બસ એ જ કન્ડિશન આપણી થઈ ગઈ હતી અત્યારે તો. હા, તો અહીંયા હલવાડા. મેં કીધું ભાઈ આ તો ગજબ થઈ ગયું. હા, તો મેં તો દીધું ખરી એડ્રેસ. મેં કીધું ઓલો સેટેલાઇટ વાળો છે ને, મેં કીધું એ ઓલરેડી શું કરે છે, ટેક્સ ઇનવોઇસ આપે છે. મેં કીધું પણ બોગસ્યો છે. મેં કીધું હા, મેં કીધું એ છે ને 22,000નો વેચે છે સોફ્ટવેર. કેટલાનો? 22,000નો સોફ્ટવેર વેચે છે, તો 500 રૂપિયા લૂંટે છે. મેં કીધું હા ડન, ત્યાં ન લેવાય. મેં કીધું મને કે ધર્મેશભાઈ પપ્પા સંબંધ બગડે એના કરતાં એક કામ કરો, એડ્રેસ આપો. એટલે મેં એનું એડ્રેસ આપ્યું. તમે સમજો વાતને. હા, હવે એણે મારા મોઢાનું કીધું કે શું તકલીફ હતી, પણ તમે તો સમજી ગયા ને. ઓકે, એને મને હું કામ પાછો આપ્યો, હું કામ એ 500 રૂપિયા વધારે દઈને સેટેલાઇટમાંથી લેશે? એક્ઝેક્ટલી સાહેબ, જો હું એને બિલ ઓફ સપ્લાય આપું તો એને સાહેબ એ મિલકત કહેવાય ને, સોફ્ટવેર એક પ્રકારની શું કહેવાય, અને મિલકતની અંદર ભરેલો ટેક્સ તમને બાદ મળે. હા મળે સાહેબ, ડન. પણ જો ટેક્સ ઇનવોઇસથી પરચેસ કરી હોય તો બાદ મળે. ડન. હવે હું તો ટેક્સ ઇનવોઇસ દેવા માટે થઈને સક્ષમ જ નથી. આપણે તો બિલ ઓફ સપ્લાય દીધું, તો એને ભરેલો ટેક્સ બાદ નહીં મળે. તો એના હાટું થઈને શું કરશે, વાંચી લે. એને મનમાં કેલ્ક્યુલેશન કર્યું, મને ખરાબ ન લાગે એટલે મારા મોટા મોટ ન કીધું, પણ એને તો ગણ્યું ને કે સાહેબ 3500 રૂપિયાનો ફાયદો થાય તો ભલે નોલો 500 રૂપિયા વધારે લેતો તોય મને શું થાય, 3000નો ફાયદો થાય. તો વયો ગયો ગ્રાહક સાહેબ. હા, ગજબ થઈ ગયું સાહેબ. હા, પછી આ ભાઈ આવ્યા, મને કે અમારે ફર્મ છે એ કે. મેં કીધું રેડી, અને એકાઉન્ટિંગ સોફ્ટવેર લેવો હોય તો કયો લેવાય? મેં કીધું ટેલી લેવાય. હા, મને કીધું તમે વેચો તો ટેલીના જ ગુણગાન ગાવ ને. મેં કીધું ના ના, ખરેખર બહુ સારું આવે. મેં કીધું હા, તો મને કે હું મારી બધી ક્વેરી લઈ આવું, તો એ બાપુ ક્વેરી લઈ આવ્યા. હા, એ કે અમારે ટીડીએસ આવે. એ કે મેં કીધું ટીડીએસનું સેટઅપ ટેલીમાં થઈ જાય. હા, મને કે જીએસટી આવે. મેં કીધું જીએસટીનું સેટઅપ થઈ જાય. મેં કે જીએસટીના રિટર્ન, મેં કીધું જીએસટી 1, 2, 3 બધું ઓટોમેટિક બની જાય, બધું થાય ટેલીમાં. મેં કીધું હા, મને કે એમ નહીં, મને કરીને દેખાડો. હા, તો એણે સાહેબ 20 મુદ્દાનું શું કર્યું, એક આખું ચેકલિસ્ટ તૈયાર કર્યું. 2 દી લખી દર્શન સાહેબને બેહાડ્યા, ઓકે કરી ગયા, બધું ફાઇનલ હો સાહેબ. હા, હવે ખાલી મીઠી જીભત દેવાની હતી, એ દઈ દીધી. તમે સમજી ગયા વસ્તુ આખી? હા રેડી. સોફ્ટવેર આપી દીધો, એણે મને પૈસા આપી દીધા. ઓકે, મેં એને બિલ કયું આપ્યું? બિલ ઓફ સપ્લાય. કાં તો કે સાહેબ હું તો ટેક્સ ઇનવોઇસ દેવા માટે થઈને સક્ષમ જ નથી. સિમ્પલ વસ્તુ છે. મારી પાસે તો જીએસટી નંબર જ નથી. હા ડન. મેં એને કયું આપી દીધું? બિલ ઓફ સપ્લાય. ટેક્સ ઇનવોઇસ તો આપી જ નથી શકાતું. 21,500નું બન્યું, તમે સમજી ગયા હો. ડન. ભાઈ બપોર પાછા આવ્યા, મને કે ધર્મેશભાઈ મારે આ બિલ નથી જોતું. મને સમજાય નહીં સાહેબ. હા ડન, આપણે મન બુદ્ધિ ના, તમે સમજી ગયા? હા, તો મેં કીધું યાર આ શું થાય છે? મેં કીધું લોકો કેમ મારી પાસે સોફ્ટવેર નથી લેતા? મારી કઈ સર્વિસમાં સાહેબ કચાશ રહી હોય તો મને કહો, તો હું એ વસ્તુ શું કરું, ઇમ્પ્રૂવ કરું, સુધારી દઉં. હા ડન. હા, તમને હું આગતા સ્વાગતામાં કંઈ ઓછું પડ્યું હોય, ટૂંકમાં સ્માઇલિંગ ન આપી હોય. હા હા ડન. મને કે ના, તમારે એવું કાંઈ ઇશ્યુ નથી ધર્મેશભાઈ, તમે બહુ સરસ માણસ છો. એ કે પણ એ કે અમારે એકાઉન્ટન્ટ છે ને, એ કે એ મોટી ઉંમરના કાકા છે, એ ના પાડે છે ટૂંકમાં. એમ કહે કે ટેક્સ ઇનવોઇસ જોઈ છે. કે મેં કીધું ગજબ ના છે, બધા ટેક્સ ઇનવોઇસ માંગે. ઓલો હમણાં ગઈકાલે આવ્યો તો ને, ટેક્સ ઇનવોઇસ માંગતો હતો. હા, મને કે આપી શકશો ટેક્સ ઇનવોઇસ? મેં કીધું ના. મને કે તો? મેં કીધું પૈસા પાછા આપી દઉં. મેં કીધું હા. એણે મને શું કરી દીધો, માલ પાછો આપી દીધો. હા, જતા જતા મને શું પૂછ્યું, જાતા જતા હા મને પૂછ્યું કે ભાઈ બીજું ક્યાંય સારું ઠેકાણું હોય તો કહેજો વ્યવસ્થિત રીતે. હા ડન. મતલબ કે કોઈ ટેક્સ ઇનવોઇસ દે? મેં કીધું વાત છે ને, આપણે ઓલા સેટેલાઇટ વાળા પણ બોગસ માણસો. મેં કીધું હા, એ લોકો 500 રૂપિયા વધારે લઈએ. મેં કીધું ત્યાંથી ન લેવાય. તો મેં કીધું તમે દઈ દો ને ટેક્સ ઇનવોઇસ. પણ મેં કીધું ક્યારે દઈ શકું, મારી પાસે જીએસટી નંબર હોય તો મેં લઈ લો ને. પણ મેં કીધું મારે ક્યાં જીએસટી નંબર લેવાની જરૂરિયાત છે? મેં કીધું અમારું ટર્નઓવર
ચાલે આપણે રોદડા ચાલુ કર્યા બોગસ માણાની જેમ તમે હમી ગયા છો આખી હા ઘણા જો રોદલ હોય ને ટૂંકમાં આવી રીતે જ બોલે અઘરી સિસ્ટમ જ્યારે પાવર જ ન હોય અઘરી વસ્તુ તો ઇઝી સિસ્ટમ જાય એને આખો જન્મ એ શેના હાટું આવ્યા છે એ રોદણા રોવા જ આવ્યા છે સિમ્પલ વસ્તુ તો ઇઝી સિસ્ટમ એમાં કંઈ ખોટું નથી હાલો ડર બીજું ઘર આવ્યું સાહેબ પછી સાહેબ આવું બહુ વાર થયું મારી યાર બધા આવે ડેમો મારી પાસે લઈ જાય માણસ તરીકે મને એપ્રિશિએટ કરે કે તમે બહુ સારા માણસ છો તો ઠેકાણું કેમ નથી કરતા હા તો મને સાહેબ આમ પ્રેશર વધી ગયો સાહેબ પછી હું ડિપ્રેશનમાં વયો ગયો સાહેબ હા પછી મને તો ક્યારેક એવા મન થઈ કે ટૂંકમાં હું અહીંથી સીધો શું કરી નાખું સાહેબ ઠેકડો માર દઉં મેં કીધું હા ડન તો આમ ખરાબ વિચારો આવે સાહેબ મને પછી મને આવું કંઈક પણ થાય ને એટલે હું પછી છે ને વીરપુર વયો જાઉં સાહેબ બાપાના દર્શન કરતો આવું એટલે હું થોડુંક મન રિલેક્સ થઈ જાય શાંત થઈ જાય તો હું વીરપુર ગયો ને સાહેબ તો આડો દી હતો બાપુને મંદિર ખાલી ખમ મેં કીધું હાલ એટલે આવો મોકો તો કોઈ દી મળે નહીં તો નોર્મલી તો મંદિરમાં ગળદી આવી એટલી બધી ભાઈ હા તો મોજ આવી ગયો સીધો અંદર જ ગયો દર્શન કરવા હાટું થઈ ગયો તો કોઈ નંબરે મેં કીધું વાહ નહીતર તો ઓલા બધા કે હાલો હાલો અહીંયા તો કાંઈ એવી પરિસ્થિતિ હતી નહીં તો નિરાતે ચરણ પાદુકા ઓલા ચાંદીના પેડા છે એને પગે લાગીને હું બેસી ગયો શાંતિથી વ્યવસ્થિત રીતે હા શાંતિથી બેઠો હતો ને ત્યાં અચાનક કંઈક અવાજ આવ્યો હા અને બાપુ હું હેંગ થઈ ગયો મેં કીધું કોણ હે મેં કીધું રેડી હે હા જોયું તો કોઈ નંબરે હા કોઈ હતું જ નહીં આમ બધું હોય છે કોઈ ખબર નહીં કોકને બોલાવતું હોય છે હા આપણે ધ્યાનમાં કોન્સન્ટ્રેટ કરો મેં કીધું હા પાછો ધ્યાનમાં બેસી ગયો થોડીક વાર પાછો અવાજ આવ્યો કાંઈક તો થાય છે ઓમ બીક લાગે પણ અહીંયા બીવાની જરૂરિયાત નથી કે આપણે બાપાના સાનિધ્યમાં તો ત્યાં તો સાહેબ બીક લાગવી ન જોઈએ પ્રેક્ટિકલી ખબર નહીં કોણ છે મેં કીધું હા પાછો બેસી ગયો તો પાછો અવાજ આવ્યો અને બાપુ હું જે ટેન્શનમાં આવી ગયો મેં કીધું કોક તો છે મેં કીધું રેડી છે હા હા હું જોવા બેઠો ને તો ખબર અંદર જલારામ બાપા સાક્ષાત્કાર તમે સમજો વસ્તુ આખા આખ્યા અને રૂવાડા ઊભા થઈ ગયા મારા મેં કીધું એ લે આ શું થયું મેં કીધું ડન હા બાપા આવી ગયા હામો હામ ડન હા મેં કીધું પૂરું થઈ ગયું બાપુ મેં કીધું આવો મોકો જિંદગીમાં ન મળે મેં આજુબાજુમાં જોયું કોઈ હતું ને ટપીને અંદર વયો ગયો હા ડન હા ફટ કરતા બાપાના શું કરી લીધા આ પગ પકડી લીધા હા તો ઈઝી મને કે શું થયું મેં કીધું કે બાપા મેં કીધું બહુ મહેનત કરું હું મેં કીધું કાંઈ કચાશ નથી રાખતો ઈમાનદારીથી કામ કરું હું પણ ધંધો થતો જ નથી હા ડન મેં કીધું માલ લઈ જાય પણ બધો માલ શું કરી જાય છે પાછો આપી જાય છે મેં કીધું ડેમોન્સ્ટ્રેશન આપણે કરીએ મેં કીધું અને માલ કોક વેચે મેં કીધું તો હું કમી રહી ગઈ મેં કીધું ફાટ એક ખેંચી બાપાએ હા ડન અહીંયા કાંઈ ન બોલાય એ જે દે પ્રસાદ સમજીને શું કરી લેવાનું ખાઈ લેવાનું હા ડન હા મેં કીધું શું કરવાની જરૂરિયાત છે મને કે જીએસટી નંબર લઈ લઈ કે હા પણ મેં કીધું મારે ક્યાં જીએસટી નંબર હા તો અમારે ટર્નઓવર 40 લાખ કરતા ઓછું છે મને કે ઓછું જ રહે પાછી એક ફડાકો ખેંચી દીધો ડન હે હા મને કે આમાં કેદી વધશે કે માલ વેચે તો ટર્નઓવર વધે ને કે હા તું માલનું ડેમોન્સ્ટ્રેશન કરે એમાં ટર્નઓવર ન વધે માલનું વેચાણ થાય તો ટર્નઓવર વધે કે આમાં વેચાય જ નહીં માલ પણ મેં કીધું એમાં કેમ ન મને કે પણ તું સમજતો નથી કે મંદબુદ્ધિ કે હા રેડી એ કે તું જેને માલ વેચસ એ લોકોને ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ લેવો હશે તો એ તમારી પાસેથી ટેક્સ ઇનવોઇસ માગે તો ભલે તારી પાસે ટર્નઓવર નથી પણ છતાંય તું ટેક્સ રજિસ્ટ્રેશન નંબર લઈ લે જીએસટી નંબર લઈ લે તો તું એને ટેક્સ ઇનવોઇસ આપી શકીશ અને તો એને ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ મળશે મેં કીધું ઉભા રહ્યો ભાઈ એ મારી પાસેથી ટેક્સ ઇનવોઇસ એટલે માગે છે કે એને ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ લેવો મને કે બરોબર છે કે 3500 રૂપિયાનો તારો ટેક્સ થાય છે કે તો 3500 રૂપિયાનો ટેક્સ એને શું થઈ જાય બાદ મળી જાય ને ક્યારે બાદ મળશે ટેક્સ ઇનવોઇસ આપીશ તો બાદ મળશે અધરવાઇઝ એને બાદ નહીં મળે કે સિમ્પલ બીજું તારે તો કે આવો કોઈ ઇસ્યુ આવ્યો જ નથી કારણ કે તારે તો ખરીદી જે થઈ છે ટૂંકમાં એમાં તારી પાસે જીએસટી નંબર છે નહીં તો તારે ક્યાં ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ લેવાની વાત આવે છે એટલે તને આ વસ્તુ ખબર નથી ન હોય લોકોને ખબર તમે સમજી ગયા વસ્તુ આખી પણ જો પોતે અંદર ઇન્વોલ્વ થયો નંબર લઈને બેઠો આખી પ્રોસિજર સમજે તો એને ખ્યાલ આવે કે ઓકે ભાઈ ખરીદીમાં ભરેલો ટેક્સ એમને બાદ મળતો નથી ટેક્સ ઇનવોઇસ તો જોશે તો મને કે નંબર લઈ લે ભાઈ કે તમે કીધું એમને એવું કાંઈ નિયમ નથી કે 40 લાખ પછી જ લેવાનો મન કે ના રે નહીં કે તો 40 લાખે તું કોઈ દી પોગા જ નહીં તમે શું કરવાનું મને કે લઈ લેવાનો મેં તો એનો મતલબ એવો છે કે તો બધાએ લઈ લેવાનો તો પછી આ નિયમ બનાવ્યો શું કામ ને 40 લાખ વાળો મને કે ભાઈ B2C વાળા માટે છે જો વાત પકડાતી હોય તો તમે સમજો વાત ને ઓકે B2C વાળો છે રિટેલર છે ટૂંકમાં તો રિટેલર માલ કોને વેચવાનો છે એન્ડ યુઝરને વેચવાનો છે હવે એન્ડ યુઝર પોતે ઉપભોક્તા છે મતલબ કે એ માલ આગળ વેચવાનો નથી પોતે માલ વાપરી લેવાનો છે તો એનો મતલબ કે એને ઓમાઈ ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ તો જો તારું બિઝનેસ મોડલ B2C હોય તો તું જીએસટી નંબર 40 લાખ પછી લઈશ તો ચાલશે પણ જો તારું બિઝનેસ મોડલ B2B હોય તો પછી તારે શું કરવું પડશે જીએસટી નંબર લેવો પડશે ભાઈ સમજાણી વાત આખી કારણ કે તમે જેને વેચો છો હવે B2B બિઝનેસ છે
તો નેચરલી સાહેબ એ લોકો બિઝનેસ લઈને બેઠા છે, એ લોકો બિઝનેસ કરે છે, આગળ માલ વેચે છે, અને સાથે સાથે એને માલ ખરીદીની અંદર, ખર્ચની અંદર, મિલકતની અંદર ભરેલો ટેક્સ બાદ લેવો છે. તો એ ક્યારે બાદ લઈ શકશે? જ્યારે તમે એને ટેક્સ ઇનવોઇસ આપશો તો. તમે ક્યારે ટેક્સ ઇનવોઇસ આપી શકશો? જ્યારે જીએસટી નંબર હશે તો. તો હવે તમને એક વાત તો સમજાઈ ગઈ હશે કે તમને આવી અંતઃસ્ફૂર્ણા કઈ થાય. સાહેબ B2B વાળા માટે તો પ્યોર સજેશન છે કે તમારે શું કરવું જોઈએ? જીએસટી નંબર લેવો જોઈએ, તો જ સામેવાળાને ટેક્સ ભરેલો હોય એ શું થાય? બાદ મળશે. તો અહીંયા આપણું નેક્સ્ટ છે વોલન્ટરી. પણ વોલન્ટરીમાં મેં અહીંયા એક મુદ્દો લખ્યો છે. શું લખ્યું છે? B2B. હા, હવે B2B છે, તમે એમ જ માનો કે સાહેબ તમે ફરજિયાતવાળા હો, ભલે સ્વૈચ્છિક રીતે લ્યો, નો લ્યો તો કંઈ સરકાર કંઈ કહેવાની નથી, પણ ધંધો હાથમાંથી શું થઈ જાય છે તમારો? વયો જાય ને. બીજું, ઘણા બધા લોકો આ મુદ્દોને પ્રોપર સમજી અને એને એક્ઝિક્યુટ કરે ને તો સાહેબ બિઝનેસ મોટો થાય. ખાલી આ એક જ મુદ્દો સમજાઈ ગયો ને મગજમાં તો ધંધો શું કરી શકાય? મોટો કરી શકાય. હું તમને એક ઉદાહરણ આપું સાહેબ. અમારી 2017ની બેચ, જ્યારે આ જીએસટી આવ્યું ત્યારની વાત કરું છું. ડન. તો પહેલી બેચ હતી ને જેમાં બિઝનેસ પર્સન્સ અને એકાઉન્ટન્ટ અને સીએ વધારે હતા, કારણ કે નેચરલી એકાઉન્ટન્ટ સીએનું તો મૂળ કામ જ એકાઉન્ટિંગનું હતું, એને તો અપડેટ થવું જ પડે ને, સિમ્પલ વસ્તુ છે. અને બિઝનેસ પર્સનને અમુકને ક્યુરિયોસિટી હોય કે ઓકે હવે નવો ટેક્સ લાગુ પડે તો મારે જાણવું છે કે એક્ઝેક્ટલી એ વર્ક કેવી રીતે કરે. તો એમાં અમારે એક ભાઈ આવતા, કપિલભાઈ. કોણી તમને કહું? નચિકેતા સ્ટેશનરીવાળા, ઘણા ઓળખતા હશે ને, બહુ મોટું નામ છે એનું. નચિકેતા સ્ટેશનરી તમે જાઓ તો રેસ્ટોરન્ટ ચોકીથી તમે એમગોટી બાજુ જાઓ તો અહીંયા એનો મોટો મોલ છે બાપુ. હા, મોલ. સ્ટેશનરીનો શું કર્યો છે? મોલ છે. ડન. હવે ઘણા લોકો અહીંયા મોલમાં અંદર જાય ને સાહેબ, તો સાહેબ ત્યાં ઘરાક ઓછા દેખાય, સ્ટાફ વધારે દેખાય. હા, બહાર નીકળીને પાછા શું વાત કરે? એ કે આ ધંધો હાલતો નથી, કે હા આ સ્ટાફના વધારે હોય, કે આ મેન્ટેનન્સ કેવી રીતે નીકળે? હા, આ તો બાપાએ બનાવી દીધું એટલે શું કરતા હોય? અરે ભાઈ, તને નથી સમજાતું કે ધંધો કેવી રીતે કરે છે? હા, એ તારી લેવલ બારની વાત છે ભાઈ. તું નોકરી કરે ને કંઈ 12,000 વાળી, સિમ્પલ વસ્તુ છે. તું આ બધામાં ન પડ, કારણ કે તને સમજાતું જ નથી. હા, હવે એને હું ખેલ કર્યો નહીં તમને કહું સાહેબ. ડન. એણે જ્યારે જીએસટી આવ્યું ને ત્યારે એ પ્રોપર સમજી ગયા. હવે સાહેબ એને પોતાના ધંધા માટેનું ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કર્યું, આ ખેલ સમજો સાહેબ તમે. ડન. સાહેબ એનો ધંધો છે સ્ટેશનરીનો. હવે સ્ટેશનરીની દુકાન તો પ્રેક્ટિકલી જુઓ તો B2C વાળો ધંધો થયો. ડન. એણે સાહેબ શું કર્યું તો કે જીએસટી નંબર લીધો, જ્યારે ખરેખર તો એને જરૂરત જ નહોતી. તમે સમજો, એણે રેગ્યુલર જીએસટી નંબર લીધો અને ન્યૂઝપેપરમાં એક એડવર્ટાઇઝમેન્ટ નાખી. એ એડવર્ટાઇઝમેન્ટ મેં વાંચી તો હું ચકરી ખાઈ ગયો. મેં કીધું ઓહો હો બાપુ, આને ગજબ કરી નાખ્યું. આવડી મોટી એડ સાહેબ. એ એડમાં ખાલી લખાણ કેટલું હતું એ તમને કહું. ડન. એમાં ખાલી એણે લખ્યું હતું કે અમારી પાસે રેગ્યુલર જીએસટી નંબર છે, અમે અમારા ગ્રાહકને ટેક્સ ઇનવોઇસ આપીએ છીએ. બસ, જાહેરાત પૂરી. તમે સમજી ગયા? ઉપર ખાલી નાના અક્ષરે લખ્યું એક જ લીટીમાં કે અમારી પાસે રેગ્યુલર જીએસટી નંબર છે, હાવ નાના અક્ષરે. ડન. પછી નીચે એવું લખ્યું હતું કે અમે અમારા ગ્રાહકને ટેક્સ ઇનવોઇસ આપીએ છીએ. એ મોટું લખ્યું ટૂંકમાં, આટલું મોટું. ડન. અને નીચે હું લખ્યું હતું કે સ્ટેશનરીના વિક્રેતા નચિકેતા સ્ટેશનરી માર્ટ. હવે સાહેબ એને ન્યૂઝપેપરમાં એડ નાખી, 10 લાખ લોકોએ એ એડ જોઈ હોય, 100 જણા સમજી શક્યા હોય કે આ કેવા શું માંગે. તમે સમજી ગયા છો? આખા કોમ્પ્લિકેટેડ બનાવી ને ટૂંકમાં. હા, ખરેખર એડ બનાવી હોય ને તમારે છાપામાં નાખવી તો એક તો મોટી સ્પેસ લેવાની, બરાબર, પછી એમાં બ્રીધિંગ સ્પેસ રાખવાની, મતલબ કે આખું નહીં ભરી દેવાનું. તમારે શું કરવાનું? હું ખરેખર છે ને હું એવું વિચારું કે એક એડ આવડી નાખું ટૂંકમાં છાપામાં, પછી એમાં છે ને ટૂંકમાં ચાઇનીઝ ભાષામાં લખવાનું, ટેલી શીખો અને રોજગાર મેળવો. ક્યાં તો કે સૂચક અને મૂકી દેવાની. હા, હવે તો કે સાહેબ હવે લોકો શું કરે છે, ક્યુરિયોસિટી હાટું થઈને ગૂગલ લેન્સમાંથી ફોટો પાડીને જોહે ટૂંકમાં, તો યાદ રહે ને આખી જિંદગી ટૂંકમાં કે ના આવી કંઈક કોકે શું કરી હતી, એડ બનાવી હતી. કાં તો ઓલા ઊંધી છાપજે, આમ છાપજે. તું સમજી ગયા છો? આખી હવે ઊંધી છે હોય ને આખા પેજમાં તમને એ જ દેખાય, બાકી કંઈ દેખાય નહીં. હાઇલાઇટ છે પણ હું આખું શું કરવું પડે? આમ કરવું પડે. હા, ડન. તો ઇઝી સિસ્ટમ છે. પણ આપણે જે મૂળ વાત હાલતી હતી, આ એડ જે એને નાખી નચિકેતા વાળાએ સાહેબ, એ કેટલા જણા સમજી શક્યા હોય? 100 જણા. હવે 100 જણામાં કોણ હોય કહું તમને? મારવાડી શેર્સ એન્ડ ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડનો પરચેઝ મેનેજર હોય, આત્મીય કોલેજનો પરચેઝ મેનેજર હોય, જ્યોતિ સીએનસીનો પરચેઝ મેનેજર હોય. હવે એ લોકો આમાં શું કરશે તમે સમજો, પરચેઝ મેનેજર છે એટલે એને બધી વસ્તુ સમજાતી હોય ટૂંકમાં. ડન. હવે સાહેબ હું તમને ખાલી મારવાડીનું એકનું એક્ઝામ્પલ આપું છું. ડન. તો મારવાડી શેર્સ એન્ડ ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડ એ સ્ટેશનરી પરચેસ કરે છે. આ સાહેબ કરે છે. કેટલી કરે? 2 ફાર્મ કરે છે. કેટલી કરે છે? 2 ફાર્મ કરે છે ટૂંકમાં. ડન. કહું કેટલી કરે? રોજના સાહેબ ઓલા A4 સાઇઝના પેજ આવે ને, ઓલા JK ના, ખબર છે? 200 બોક્સ મગાવે. કેટલા? રોજના 200 જોઈએ. કારણ તો કે સાહેબ ઇન્ડિયાના ટોપ 5 લીડિંગ બ્રોકરેજ હાઉસમાં મારવાડીવાળાનું નામ છે અને ઓલમોસ્ટ રોજની 70 લાખ રૂપિયાની કમિશનની ઇન્કમ છે. હા, એટલે ટૂંકમાં નાની ફર્મ ન ગણતા તમે, સિમ્પલ. જબરદસ્ત છે. બીજું, લાખો શેર હોલ્ડરના ડિમેટ ખાતા ત્યાં છે.
રાજકોટમાં તમે જુઓ ને તો સાહેબ ડીમેટ ખાતાની શરૂઆત જ કોણે કરાવડાવી? મારવાડીવાળાએ કરાવડાવી. હા, જેમ બેંક તમારા પૈસા સાચવે છે એમ ડીમેટ ખાતા છે એ તમારા શેર સાચવે, તો એ સમજી ગયા કે જેટલું મહત્વ બેંકનું છે ને એટલું જ મહત્વ કોનું થાય? ડીમેટનું થશે ટૂંકમાં. તો ડીપી માટે ડિપોઝિટરી પાર્ટિસિપેટ તમે યુઝ કરો તો ઇઝી પ્રોસેસ છે. તો જબર મોટો ધંધો સાહેબ. હવે અહીંયા જેટલા લોકો ટ્રેડ કરે છે દરેકને બિલ દેવા પડે, દરેક લાખો કસ્ટમરને દર મહિને સ્ટેટમેન્ટ દેવા પડે, તો આના હાટું થઈને પેજની તો જરૂરિયાત પડશે. હવે એ પેજ અત્યાર લગી માની લો કે યશમાંથી લેતો હતો. ક્યાંથી લેતો હતો? યશમાંથી. હવે એ યશવાળાને શું થાય તો કે 250 રૂપિયાનું એ બોક્સ આવે, આખું પડીકું કેટલાનું આવે? 250 રૂપિયાનું. હવે એ 250 રૂપિયામાં પોતાનો 50 રૂપિયાનો નફો એડ કરે, આવું લમસમ વાત કરું ડન. તો 300 રૂપિયામાં મારવાડીવાળાને વેચે, અને સાથે સાથે એને ટેક્સ એડ કરવો પડે ને. તો માની લો કે 18% ટેક્સ આવતો હોય, તો 18 તેરી 54, તો 54 આપણે રાઉન્ડ ફિગર રાખી 50 રૂપિયા, તો એ 300ની બદલે એ કેટલામાં વેચે? 350માં. ટૂંકમાં મારવાડીવાળાએ બોક્સ લીધું 300 રૂપિયાનું અને એમાં 50 રૂપિયાનો ટેક્સ ભર્યો, ટોટલ કેટલા ચૂકવા? 350. ભાઈ ક્લિયર છે? હવે મારો અગાઉનો જે ટેક્સ હતો, મતલબ કે બિફોર જીએસટી, આ સમજવાની વાત છે. તો બિફોર જીએસટીની અંદર સાહેબ તમને માત્ર ને માત્ર પરચેઝની અંદર ભરેલો જ ટેક્સ બાદ મળતો, અને એ સેમ ફોર્મેટનો ટેક્સ જ બાદ મળતો. મતલબ કે તમે ધંધાનો કોઈ ખર્ચ કરેલો હોય ને તો એમાં તમે કોઈ ટેક્સ ભર્યો હોય તો એ બાદ ન મળતો, અને એ જ રીતે ધંધા માટે કોઈ મિલકત લીધેલી હોય તો એની અંદર ભરેલો ટેક્સ પણ બાદ ન મળતો. જ્યારે જીએસટી આવ્યા પછી સાહેબ આ એક બોનસ છે કે તમને ખર્ચની અંદર ભરેલો ટેક્સ બાદ મળે અને તમને મિલકતની અંદર ભરેલો ટેક્સ બાદ મળે. મતલબ કે બિફોર જીએસટી સાહેબ ઓલા લોકો જે સ્ટેશનરી પરચેસ કરતા એમાં જે ટેક્સ ભરતા એ બાદ લેવાનો ઇસ્યુ જ નહોતો, કારણ કે કાયદો જ ના પાડતું હતું કે આમાં બાદ ન મળે. પણ હવે આફ્ટર જીએસટી આપણે સમજી ગયા ને, ખ, રી અને દી, તો ખર્ચની અંદર ભરેલો ટેક્સ બાદ મળશે. તો આ પહેલી વખત થયું. હવે ક્યારે બાદ મળી તમે સમજી ગયા હો? જો તમને તમારો સપ્લાયર ટેક્સ ઇનવોઇસ આપે તો. હવે યશ સ્ટેશનરીની નાની દુકાન છે એ આ લેવલે વિચારી શકે? એ વિચારી જ ન શકે સાહેબ. આ બાપુએ કરી નાખ્યું સાહેબ. હવે મારવાડી શેર્સમાંથી એને ફોન આવ્યો પરચેસ મેનેજરનો કે ભાઈ તમારી એડવર્ટાઇઝમેન્ટ જોઈ છે એ કે, તો મળવા આવી શકો? તો કે હા ક્યારે? તો કે અત્યારે જ કે કર્યું એ કામ. એ કે હા અત્યારે જ આવી જાવી કે. કપિલભાઈ પૂગી ગયા. કપિલભાઈએ એ કે કેટલા રૂપિયા? 350. તો 350માં તો ઓલો દઈએ, તમે 350 લેવો એ થોડું હાલશે. એ કે સાહેબ ઓલો તમારી પાસેથી 350 લે છે, એમાં તમે જે 50 રૂપિયા ટેક્સના ભરો છો એ તમને બાદ નહીં મળે. જ્યારે તમે મને 350 રૂપિયા આપશો તો તમને 50 રૂપિયા ટેક્સના બાદ મળશે. અને અગેઇન મારે તમને આ વાત સમજાવવાની નથી, કારણ કે તમે સમજેલા હોય એટલે તો તમે મને શું કર્યો છે? ફોન કર્યો છે. સિમ્પલ એટલે જ કર્યો હોય ને. કાંઈ બાર્ગેનિંગ હાટું થઈને તમે કોઈ નવો સપ્લાયર ગોતતા હોય ને તમને ઓછા ભાવમાં માલ મળી જાય એના હાટું તો તમે ફોન કર્યો નથી. તો કે તમને 50 રૂપિયા એક બોક્સે ફાયદો થશે. હવે કે તમે નિરાતા વિચારો, તમે રોજના કેટલા બોક્સ લ્યો? તો કે 200 બોક્સ, તો 10,000 રૂપિયાનો રોજનો ફાયદો. ભાઈ સમજાણો? તમને મારવાડીવાળાને 10,000 રૂપિયાનો રોજનો ફાયદો થશે. તો તમે શનિ રવિમાં લો શેર બજાર બંધ હોય બાદ રાખે તો એ વર્કિંગ ડે 20 તો ગણી શકાય ને મહિનાના. 20 થી 22 આપણે 20 જ ગણો ને. દર મહિને તમને 2 લાખ રૂપિયાનો ફાયદો થશે, અને વર્ષના તમે કેલ્ક્યુલેટ કરો તો 24 લાખ રૂપિયાનો ફાયદો થશે. ખાલી સ્ટેશનરી પરચેસ કરવામાં ખાલી 50 રૂપિયાનો ટેક્સ જો બાદ મળી ગયો ને તો મારવાડીવાળાને ટોટલ કેવડો ફાયદો થાય? 24 લાખ રૂપિયાનો ફાયદો થાય. કારણ કે હું તમને ટેક્સ ઇનવોઇસ આપું છું. જો તમે યશમાંથી લેશો તો તમને બિલ ઓફ સપ્લાય મળશે, નહીં તો તમે સમજો છો એટલે તો તમે મને ફોન કર્યો છે. હશે ભાઈ ડીલ ક્રેક થવાના ચાન્સીસ કેટલા? ક્રેક થવાના મતલબ કે હા ફાઇનલ થવાના ચાન્સીસ હોય 100%. આમાં શું થવાનું? ફાઇનલ. આ પણ ફાઇનલ કરતા પહેલા એક વખત શું કરશે તો કે આ લોકો એના જૂના સપ્લાયર નહીં ફોન કરશે. હવે જૂનો સપ્લાયર ઓલો જે પરચેસ મેનેજર હતો એનો હાડો હતો, તમે સમજી ગયા છો આખી. તો કે બોલો બનાવી છે ઠીક છે. હા એ કે ભાઈ તું 350 રૂપિયા લેશી કે, તો તું અમને બિલ કે હું તો તમને ઓલું જ આપું. કયું? બિલ ઓફ સપ્લાય. તો કે ટેક્સ ઇનવોઇસ કે એ તો ન આપી શકાય ને. કે અમારું ટર્નઓવર એ રોજ ચાલુ કરી દો ને. તો ઇઝી છે એ કે એમ નહીં. ઓલો નથી કહેતા વાળો એ 300 રૂપિયામાં આપે છે. આમ પ્રેક્ટિકલી તો 300માં થયું ને. હા હવે આ 300માં દઈ શકે, આ ન દઈ શકે. એ કેમ કામ કરો 10 રૂપિયા ઓછા કે 300 ચાલી દેજો મને. અરે પણ ન થાય ને, મેં ઓલો 300માં પડે છે. આ નો ડાઉટ હોય નજીક કહેતાવાળાને ચૂકવે છે 350. પણ તમે સમજો કે 50 રૂપિયા તો જીએસટીના શું થઈ જવાના છે? બાદ મળી જાય, પાછા મળી જાય. તો ઇફેક્ટિવ કોસ્ટ તો તમારી 300ની જ થઈ ને. હવે વાહ નિરાતે વિચારો, યશવાળાનું સાહેબ કોસ્ટિંગ 300નું છે. તમે સમજ્યા? 250 રૂપિયાનું એ પડીકું લે અને 50 રૂપિયાનો જીએસટી એડ કરે એટલે 300નું તો એનું શું થાય? કોસ્ટિંગ થાય. એનો પૂરેપૂરો નફો સાફ કરી નાખે ને તો એ ખાલી નજીક કહેતાવાળાની સામે પોતાનો પ્રાઇસ શું કરી શકે? ટેકવી શકે, ઊભો રહી શકે. અને એને પોતાનો પૂરેપૂરો નફો કાઢી નાખ્યો. બસ ખાલી એક જ ગણતરી કે ભાઈ બાપનું નામ કરી દઉં કે હા ડન. પણ અહીંયા ખાલી નથી કહેતા હવે ખાલી નિરાતે વિચારો, ખાલી 10 રૂપિયા જ ઓછો થયો. ઓલાને તો ધોતિયા ઢીલા થઈ જાય ને, સમજી ગયા? ઓલો બઠો વરી ગયો, એને પોતાનો બધો નફો શું કરી નાખ્યો? સાફ કરી નાખ્યો. ખાલી માર્કેટમાં ઊભું રહેવા હાટું થઈને ઓલાએ ખાલી શું કર્યું સાહેબ? હળવી એક ટીચકી મારી. તમે સમજી ગયા? વસ્તુ આખી 40 રૂપિયા તોય નફો રાખ્યો છે. હવે ઓલો 290માં વેચી શકે? પોસિબલ જ નથી. નુકસાની કરે. બીજું એ કે 290 તો નથી કહેતા પાછો 10 રૂપિયા શું કરશે? ઓછા કરશે. હા ડન. એટલે ઓલાના ઘરમાંથી જવાનું શું થાય? વધશે.
એક ટાઈમે સર્વાઈવ કરી જ નહીં શકે સાહેબ. તમારા માર્કેટમાં કોમ્પિટિશનમાં ઊભું રહેવું છે, તમારે સમજવું પડશે કે તમારું બિઝનેસ મોડલ શું છે, B2B વાળું છે સાહેબ. તમે રેગ્યુલર જીએસટી નંબર લઈ લ્યો, કારણ કે તો જ તમારો કસ્ટમર શું થાય તમારી પાસેથી લે અને તમે મોટા કસ્ટમરને ટાર્ગેટ કરી શકશો. હવે અહીંયા નચિકેતાવાળાની ખૂબી શું નહીં તમે સમજો વાતને. એણે સામેવાળાનો ફાયદો દેખાડ્યો કે ભાઈ તને કેટલો ફાયદો થાય, વર્ષે 24 લાખનો, મહિને 2 લાખનો અને રોજના 10,000નો. હવે તમે નચિકેતાનો ફાયદો ગણો સાહેબ. સેમ ફાયદો, એક પડીકે એને કેટલા રૂપિયા મળે છે, 50 રૂપિયા. તો 200 પડીકા વેચે રોજના, તો 10,000 રૂપિયા રોજના. 10,000. હા, મહિને દાડે શનિ રવિ બાદ કરતા 2 લાખ. એ મહિને 2 લાખ રૂપિયા ખાલી કેમાંથી કમાઈ છે સાહેબ? એ ખાલી મારવાડી વાળાને પના આપે એમાંથી કપાઈ છે. બીજું એના હાટું થઈને રોજ એને રેકડી લઈ નીકળવાનું છે. આ એક વખત ડીલ શું કરવાની એને એ ક્રેક કરવાની. ધેટ્સ ઓલ. વાર્તા પૂરી થઈ ગઈ સાહેબ. ડન. ધેટ્સ ઓલ. હવે સાહેબ માંથી મેલમાં ઓર્ડર આવી રાખે, આ લોકો શું કરી રાખે, માલ મોકલે રાખે. આ એક સાહેબ એને ઓલી રિક્ષા લઈ લીધી, તમે સમજો વસ્તુ આખી આખી. એક ડિલિવરી મેન રાખી દીધો અને કઈ હદે સર્વિસ આપે તો કે માંથી ઓર્ડર આવ્યો કે એ 5-5 દિનનો 4-4 દિનનો જ ઓર્ડર આપે ટૂંકમાં, કારણ કે એને સ્ટોરેજની પ્રોબ્લેમ આવતી હોય ને. તો અહીંથી ઓલો રિક્ષા લઈને ગયો 800 પડીકા લઈને, તો એ એના સ્ટેશનરી સ્ટોરેજ ડિપાર્ટમેન્ટમાં પોતે એક શું કરી નાખશે, પ્રોપર ગોઠવી આવી દે. મતલબ એ હદે આ લોકો શું કરે ને, સર્વિસ આપે સાહેબ. મહિને 2 લાખ રૂપિયા દે. હવે એને આ 2 રૂપિયાની પેન્સિલ વેચવામાં રસ હોય તમે, અને છતાંય સાહેબ ત્યાં તમે જાઓ પેન્સિલ રબર લેવા તો તમારી યારે વાતચીત બહુ સરસ રીતે કરે છે. એમાં એવું નથી કે એ લોકોને એરોગન્સ આવી ગયું હોય, પણ કહેવાનો મતલબ સાહેબ એનો જે મૂળ ધંધો એ અલગ છે સાહેબ. આ મોલ એમને નથી બન્યો. તમે અહીંયા જાઓ તમે કહો કે ત્યાં ઘરાકી હોતી નથી ને તમને સમજાતો નથી ધંધો સાહેબ. તમે શું કરો, નોકરા કરો એને કંઈ. હા, આ લેવલ તમારું નથી, ઇઝી સિસ્ટમ છે. મને સમજાતો નથી માણસો જેને ધંધો કરવો સાહેબ, એ લોકો અકાઉન્ટ અને જીએસટી શું કામ નથી શીખતા. ખરેખર આ ફરજિયાત વાળું હોવું જોઈએ. હા, 3 વર્ષ બીકોમમાં 50,000 રૂપિયા નાખશે, 3 વર્ષ શું કરી નાખશે, બગાડી નાખશે. ખરેખર 4-5 મહિનાની અંદર આખી પ્રોસેસ એને શું થાય, શીખવા મળી જાય છે. ડન. તો ગજબ છે. પણ કે આમાં હવે લોકોએ જાગૃત થવું પડશે, સમજવું પડશે કે આ કઈ બાજુ વાલે ગાડી. ડન સાહેબ. એ જ રીતે એ જ્યોતિ સીએનસીમાં આવી રીતે મળી આવ્યું. જ્યોતિ સીએનસી વાળા છે ને સાહેબ, એ લોકો એના જેટલા સપ્લાયર છે, કસ્ટમર છે, એનું જોબ વર્ક જ્યાં થતું હોય એ ઓલમોસ્ટ એનું આખું જે ફેમિલી છે ને 4,000 લોકોનું થાય ટૂંકમાં. મતલબ જ્યોતિ સીએનસી વાળા છે ને કાંઈ બધી વસ્તુ પોતે જ નથી બનાવતા. એ અલગ અલગ પાર્ટ અલગ અલગ જગ્યાએ શું કરે સાહેબ, એસેમ્બલ, એટલે ટૂંકમાં અહીંયા મેન્યુફેક્ચર કરાવે ને પછી એસેમ્બલ કરે એના કસ્ટમર એવા. તો એ જે 4,000 લોકોની યારે ફર્મ કનેક્ટેડ છે, દર વર્ષે એ લોકો એને ડાયરી આપે. 1 જાન્યુઆરી આવે ને એટલે શું થાય, એ ડાયરી જાય ટૂંકમાં. બરાબર. તો એ એક આખું પેકેજ હોય ટૂંકમાં, મસ્તીનું બોક્સ હોય, એમાં ડાયરી હોય, બોલપેન હોય, તમે સમજી ગયા છો, આખી સરસ મજાનું કિચન હોય. અને એમાં એ લોકો કસ્ટમાઇઝ કરીને આપે, મતલબ કે ડાયરીમાં ઓલાનું નામ એ બધું એ લખીને આપે સરસ રીતે. હવે સાહેબ એ તમે ડાયરીની ક્વોલિટી જોવો ને સાહેબ, એટલે એ 800-1000 રૂપિયાની તો એ ડાયરી હોય. એ 200 રૂપિયાની તો પેન હોય. મતલબ કે એ આખું બોક્સ બને ને સાહેબ, એ 1800 થી 2000 રૂપિયાનું બોક્સ બને. હવે એ બોક્સનો ઓર્ડર કોણ લઈ આવે, નથી કહેતાડો. હવે મજાની વાત કે સાહેબ ડાયરી મેન્યુફેક્ચરિંગ કરવાનું એનું કામ નથી. એ પોતે કઈ ડાયરી મેન્યુફેક્ચર નથી કરતો, તમે સમજો વાત. એ પોતે બોલપેન નથી બનાવતો, અથવા તો એ બોલપેનમાં ઓલું નામ લખવાનું કામ કરતો નથી. એ શું કરશે સાહેબ ખબર, એ બહારથી કસ્ટમાઇઝ કરાવી લે. તમે ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં જાઓ ને, ઘણા બધા પ્રિન્ટિંગ કરવાવાળા તમને નાના દુકાનવાળા મળે ટૂંકમાં. હા, ફાટલું ગંજી પહેરીને રખડતા હોય. તમે સમજી ગયા છો આખી. તમે એને ડાયરી બનાવવાની એટલે સાહેબ અફલા તું ડાયરી શું કરી દે, તમને બનાવી દે. લેધર કવર મારવાનું તો મારી દે. પછી તમે આની ઉપર ઓલું આપણે સ્ક્રીન પ્રિન્ટિંગ કરાવો તો કે એ હું વાંચીને કરાવતો આવી સાહેબ કે હા ડન. તમને શું લાગે, આ ફાટલા ગંજીવાળા પાસે જીએસટી નંબર હોય કે એની પાસે આ લેવલની બુદ્ધિ હોય તો એ કોઈ દિવસ જ્યોતિ સીએનસીમાં ઓર્ડર લેવા જઈ શકે? તો ઓર્ડર કોણ લઈ આવશે, નથી કહેતા વાળો. એ આની પાસે જઈને શું કરી આવશે, કસ્ટમર એટલે ક્લાયન્ટને જરૂરિયાત મુજબનું કસ્ટમાઇઝેશન કરાવી લે અને પછી ઓલાને શું કરી દે, એ વેચી નાખશે. સિમ્પલ. હવે મજાની વાત કે એને પોતાની કટ વચ્ચે 200 રૂપિયા 300 રૂપિયા XYZ રાખી ટૂંકમાં. તમે સમજી ગયો છો. હવે વિચારો તો ખરી સાહેબ, ઓલાને ખબર છે કે આમાં સસ્તું પડવાનું છે, પણ એ લોકો ત્યાંથી લે નહીં, એ કોની પાસેથી લે નથી કહેતા, કારણ કે તો જ એને ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ મળવાનો છે. હા, હવે સાહેબ તમે વિચારો 2000ની પ્રોડક્ટ થઈ અને તમે ખાલી ટેક્સ જેટલું તમારું માર્જિન રાખ્યું. કેટલું ટેક્સ એટલું? એમાં 18% ટેક્સ હોય તો 18 × 36 360 રૂપિયાનું જ માર્જિન રાખ્યું. વાર્તા પૂરી ને. ટેક્સ જેટલું જ માર્જિન રાખો એટલે ઓલો વાથી લે તમારી પાસે લે, એને તો કેવું પડવાનું, હરખું પડવાનું. પણ એના માટે થઈને ઇઝી શું થઈ ગયું કે એને ટેક્સ ઇનવોઇસ મળી ગયું અને પ્લસ આખું મિકેનિઝમ એક જણાએ સંભાળી લીધું. તો જબરદસ્ત છે સાહેબ. હવે સાહેબ એ એક જણા દીઠ 400 રૂપિયા કમાય. હવે 400 રૂપિયા એક જણાના, હવે એવા ટોટલ કેટલી ડાયરી બનાવીને બેઠો હોય, એ 4000 16 લાખ રૂપિયા તેમાંથી કાઢે. તો સાહેબ આ દાદાગીરી છે. મતલબ તમારે બિઝનેસને મોટો કરવો હશે ને સાહેબ, તો તમે સાહેબ 2 રૂપિયાની બોલપેનું વેચીને મોટો નહીં કરી શકો. તમારે આ બધી વસ્તુઓ સમજવી પડશે. અને ઓકે, આ સમજ્યા પછી તમે ચોખ્ઠા ગોઠવી શકો કે હું મારા ધંધાની અંદર મારો ધંધો આ વસ્તુનો ઉપયોગ કરીને કેવી રીતે
મોટો કરી શકું. હા, બધી વસ્તુ બધા શીખાડે નહીં, તમારે અહીંથી શું કરવું પડે, સમજવું પડે ને કસ્ટમાઇઝેશન કરતું જવું પડે, સિમ્પલ. પણ કહેવાનો મતલબ તમે એટલું તો સમજી ગયા સાહેબ કે ટેક્સ ઇનવોઇસ આપશો તો જ તમારા કસ્ટમરને ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ મળશે અને તો જ એ તમારી પાસેથી માલ લેવા માટે થઈને ઉત્સુક રહેશે. તો જો તમારું બિઝનેસ મોડલ B2B છે, ઓપ્શન જ નથી, તમારે ફરજિયાત શું કરવાનું છે, ટેક્સ ઇનવોઇસ આપવાનું છે, એના હાટું GST નંબર લઈ જ લેવાનો છે, ટર્નઓવરની રાહ જોવાની નથી. પણ જો તમારું બિઝનેસ મોડલ B2C છે પણ તમારે એને એક્સપાન્ડ કરવું છે, B2B ઉપર લઈ જવું છે, તોય સાહેબ તમે શું કરી નાખો, નંબર લઈ લ્યો સાહેબ. હા, ભવિષ્યમાં મોટું કરવું છે તો બેટર કે અત્યારથી શું કરનો, નંબર લઈને પ્રોસિજરમાં એક વખત ઇન્વોલ્વ થઈ જાવ. ગમે ત્યારે મોકો આવશે, ચોખ્ખો મારી શકાય. પછી મોકો આવ્યા ત્યારે ગોતવા બેહો કે હલો હવે GST નંબર લઈને એવા ભવાડા ન હાલે સાહેબ. સિમ્પલ વસ્તુ તો ઇઝી. અને ઘણા લોકો આ વાતને નો સમજી શીખે ને સાહેબ, તો એણે એના ધંધાને શું કરી નાખ્યા સાહેબ, બંધ કરી દેવા પડ્યા. હા, અમારી ભેગો સાહેબ એક મિત્ર હતો, કોલેજમાં ભણતો અમારી સાથે. હવે એણે આજી વસાહતની અંદર કારખાનું હતું અને કોલેજ ક્યારેક ક્યારેક આવે, બાકી મૂળ તો કારખાનું એટલે કાંઈ ચિંતા જ નંબરે, તમે સમજો. તો હવે એ છે ને ઓલા ગરેડા બનાવતો, આપણે ઓલી સૂટકેસની નીચેની ગરેડી હોય અને જે ચેર બનતે, તો ચેરની નીચે જે ગરેડી હોય રિવોલ્વિંગ ચેરમાં, એ ગરેડા બનાવે અને 400-500 પ્રકારના ગરેડા બનાવે. હવે એ માલ વેચે કોને, તો કે નેચરલી જે ખુરચી બનાવવાળા હોય અથવા તો સૂટકેસ બનાવવાળા હોય એ લોકોને એ માલ વેચે. તો આપણે કંઈ ડાયરેક્ટ નથી લેવાના ને ગરેડું, એની માંથી ગરેડું કોણ લે, જે મેન્યુફેક્ચરર છે. તો તમે સમજી શકો તેનું બિઝનેસ મોડલ છે એ B2C છે કે B2B છે, B2B છે ભાઈ, તમે સમજી ગયા. હવે સાહેબ GST આવ્યું નથી, ગાયરું દે GST ને. હા, કે મોદીએ પથારી ફેરવી નાખીને આમને તેમને, આપણે GST લેવો જ નથી કે. હા, જોઈ કેમ પકડે. બીજું એને એ બિલનો ઇસ્યુ નહીં, કાં તો કે સાહેબ અહીંયા લોકલ કારખાનામાં એ શું કરે, સપ્લાય કરે. અને મોટું કામ હો સાહેબ, એને 4-5 માળનું શું કર્યું હતું, બિલ્ડિંગ બનાવેલું, એમાં 60 જણા તો કામ કરે. હા, અને પ્રોડક્ટ બહુ સારી બનાવે સાહેબ. ખાલી વાયડાઈ ક્યાં નહીં, તો GST નંબર નહીં લઉં કે. હા, નહીં લઉં કે શું કરી લે સરકાર, જોઈ લઉં. હા, સરકાર કાંઈ નહીં કરે, તું તારા પગ ઉપર શું કરીશ, કુવાડો મારીશ, માયરો કુવાડો સાહેબ. ડન. હવે એનો જે સુપરવાઇઝર હતો, જે આખું કારખાનું શું કરતો, મેનેજ કરતો, હવે એને એક વેલો મળી ગયો. હવે ઓલું વેલા વગર વાળ ચડવાની નથી ટૂંકમાં. તો એને એક જણો કે મૂડી રોકાણ શું કરી કે તું કારખાનું સંભાળી કે, અને આપણે ગરાડા બનાવવાનું શું કરી દઈ, ચાલુ કરી દઈ. હવે અહીંયા ટ્રાન્સફર થઈ ગયું અને અહીંયા પાર્ટનર બનાવી નાખ્યો. હવે એને બધી ખબર કે આના કસ્ટમર વર્ગ ક્યાં ક્યાં છે. હવે સાહેબ એ લોકોએ શું બુદ્ધિ વાપરી, તો કે પ્રોડક્ટ છે એમ બનાવી નાખી, એણે ખાલી નંબર લઈ લીધો. હવે સાહેબ કોઈ કસ્ટમરને મળવા જાય, માની લો કે આ ભાઈનું ફોર્મ છે ને એ બેગનું સૂટકેસનું મેન્યુફેક્ચરિંગ કરે છે, તો ત્યાં જેની શું કહે, તો કે સાહેબ પહેલાં પ્રોડક્ટ કમ્પેર કરી લ્યો, બરોબર છે, તો કે બરોબર છે, ડન, ઓકે, અમે તમને ટેક્સ ઇનવોઇસ આપશું. તો કે તો શું ફેર પડે કે, આ તો ફેરી પડે કે તમને ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ મળે. હવે સાહેબ ત્યાં છે ને એના B2B બિઝનેસ હોય ને, એના બિલિંગ કેવડા થતા હોય, મોટા થતા હોય સાહેબ. 10 લાખ રૂપિયાના બિલિંગ થતા હોય. હવે 10 લાખનું બિલિંગ થતું હોય, 18% GST હોય એટલે 1,80,000 રૂપિયાનો GST થયો. તમને 1,80,000 રૂપિયા, બોલો તો સીધો વિચારે ને કે સાહેબ મારે તો ફેમિલીની દુબઈની ટ્રીપ થઈ જાય. ગમે એ વ્યક્તિ સાહેબ ફિગર આવશે મોટો તો શું કરશે, વિચારશે તો ખરી જ. ડન. ક્વોલિટી, તો કે ક્વોલિટી તમે ચેક કરી લો. પ્રાઇસ તો કે ઓલા જેટલો જ. ભાઈ સમજી ગયા. તો પછી તારી પાસે હું કામ લઉં, મારી પાસે એટલે લ્યો કે હું તમને ટેક્સ ઇનવોઇસ આપીશ. સાહેબ ઓલાનું ટોટલ માર્કેટ 2 વર્ષની અંદર શું કરી લીધું, કેપ્ચર કરી લીધું. હવે માંથી જે કર્મચારીઓ કારીગરો છૂટા થઈને ત્યાં નહીં આવી જાય, આખો ધંધો વયો ગયો સાહેબ હાથમાંથી. અને હજી એ મળે ને તો ગાયરું જ દે. GST એ પથારી ફેરવી નાખી. મેં કીધું GST ને તું ન સમજો, તે જ તારી શું કરી સાહેબ, પથારી ફેરવી, હાઈથી હાઈથી પથારી ફેરવી. મેં કીધું હા ડન. તો ઇઝી છે. હા, આ તો સુસાઇડ કરવા જેવું થયું ને. હા, લવ મેરેજ એટલે સુસાઇડ, તમે સમજો વાતને. હા, એરેન્જ મેરેજ એટલે તો કે આ બધા ભેગા થઈને આપણને મારે, તમે સમજી ગયા. મરવાનું હોય એ વાત તો કન્ફર્મ જ છે. હવે કોક મારે કે હાઈ થાય છે મરો, એ નક્કી કરવાનું છે. તો રંગારંગ કાર્યક્રમ. પણ ઓકે, આપણે જે મૂળ વાત હતી સમજી ગયો ને તું ભાઈ. હા, તો ડન હે ભાઈ, હાલો ડન, હાલો હાલતી નથી એટલે જવા દઈએ, બરોબર ને, રેડી ડન. તો અત્યારે ગાડી અટકાવીએ, તકલીફ.